આપણી વચ્ચે ભાવનાબેન કુંભારાણા છે, એમણે મારો સંબંધ ખૂબ સુંદર રીતે પ્રયોજ્યો છે. અમે ગુરુ ભાઈ બહેન છીએ અને એટલે ભાવનાબેનનું પણ સ્વાગત છે અને એમને સ્મૃતિબેન આપવા માટે સોનલબેન નાણાવતી, વિધિબેન માકડ અને ધ્વનિબેન ધોળકિયાને વિનંતી કરીએ. હવે આપણે જેની રાહ જોઈ રહ્યા છીએ એ નિર્ણય મારા સુધી પહોંચી ગયો છે અને જેમને કપરી કસોટીમાંથી પસાર થવું પડ્યું છે એવા નિર્ણયકોની ઉપસ્થિતિ છે, જેમનું સુંદર યોગદાન આપણને પ્રાપ્ત થયું છે. એવા મહાનુભાવોના હસ્તે આપણે વિજેતા ટીમને મોમેન્ટો અને ગિફ્ટ આપવાના છે. મોમેન્ટ્સ મેળવનાર જે કોઈ ટીમ છે એમને વિનંતી છે કે મોમેન્ટો ખૂબ જ નાજુક છે, આપ એને ખૂબ સાચવી સંભાળીને રાખશો એવી વિનંતી છે. આપણે અર્વાચીન કૃતિથી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. અર્વાચીન કૃતિના દ્વિતીય વિજેતા આપ કહેશો કે હું નિર્ણાયકો પૂછું છું. અર્વાચીન કૃતિમાં દ્વિતીય વિજેતા થઈ રહી છે કે રાજકોટ વિભાગ. રાજકોટ ટીમ મેનેજર તેમજ તેમની સાથે વધારેલી મહાનુભાવોની ટીમને અહીંથી પોતાની સ્મૃતિ ભેટ લઈ લેવા વિનંતી. આપણી વચ્ચે આપણા રાજકોટ દ્વિતીય વિજેતા છે, તેમની ટીમને સંધ્યાબેન બુચને વિનંતી કરશું, સાથે ધીમનભાઈ પણ જોડાશે. આ ટીમને સ્મૃતિભેટ આપના હસ્તે અર્પણ કરશો. તમે પાછળ વાળા
હવે અર્વાચીન રાસ ગરબા કૃતિના પ્રથમ વિજેતા જામનગર શહેરની ટીમ મેનેજરને વિનંતી કરી કે તેઓ પોતાની ટ્રોફી મેળવવા માટે સ્ટેજ પર આવશે અને આપણા આદરણીય મુરબ્બી શ્રી ડૉક્ટર સનતભાઈ વસાવડાના હસ્તે પોતાની કૃતિનો મોમેન્ટો મેળવશે. સનતભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. સ્વર્ગસ્થ મધુરિકાબેન જશવંતરાય વસાવડાના સ્મરણાર્થે આપણને મળેલ યોગદાન અનુસંધાન વખતે અર્વાચીન કૃતિની આ ક્ષણ આપણે સૌ આપણી તાળીઓની આવશ્યકતા છે. આપણે અલગ અલગ કૃતિઓની રજૂઆત માણી સાથે સંગીતને પણ પ્રાધાન્ય આપણે આપેલું. સંગીતની કક્ષામાં પણ આપણે ઇનામ આપવાનું નક્કી કરેલું છે. એ અનુસંધાને જે કૃતિ સંગીતમાં પોતાનું શ્રેષ્ઠ રજૂઆત કરી છે તે છે ગાંધીધામની કૃતિ. સંગીત કૃતિને મોમેન્ટો અર્પણ કરવા માટે હરીશભાઈ માકડને હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવશે. તેમને સ્ટેજ સુધી લાવવા માટે મિત્રોને વિનંતી. ખૂબ ખૂબ આભાર. ગાંધીધામથી પધારેલા ટીમ મેનેજરને પોતાની સંગીતની શ્રેષ્ઠતા બદલ અહીંથી જે સન્માન મળી રહ્યું છે તેઓનું સ્વાગત છે અને જ્ઞાતિના હરીશભાઈ માકડના હસ્તે તેઓ પોતાનું સ્મૃતિચિહ્ન સ્વીકારે. ફરી એકવાર આપના કરકમળોને તકલીફ આપશો અને તાળીઓના ગડગડાટથી સૌને વધાવશો. ખૂબ ખૂબ આભાર. સંગીત એ આપણી એક આગવી બાબત છે. ચોસઠ કળાઓમાં સંપન્ન જ્ઞાતિમાંથી આપણે આજે શ્રેષ્ઠને મેળવી રહ્યા છીએ એનો વિશેષ આનંદ છે. ખૂબ ખૂબ આભાર આપ સૌનો. પ્રાચીન કૃતિ તરફ આપણે જઈ રહ્યા છીએ. પ્રાચીન કૃતિમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી રહ્યું છે જૂનાગઢ શહેર.
શ્રી કિશોરીબેન માકડ ને વિનંતી કરીશ કે તેઓ પ્રાચીન રાસમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરનાર જૂનાગઢ શહેરના મેનેજર તેમજ તેમની ટીમને તેમની સ્મૃતિ ભેટ અર્પણ કરે. જે વડીલ મુરબ્બીઓના હસ્તે ઇનામ વિતરણ થઈ રહ્યું છે તેમના દ્વારા આ કાર્યક્રમને સુંદર આર્થિક સહયોગ પ્રાપ્ત થયો છે અને આ ક્ષણને એટલે જ આપણે એમના વરદ હસ્તે સ્વીકારીએ એ આપણું અને એમનું આ જ્ઞાતિમાં અનન્ય યોગદાનનું સન્માન છે. ફરી એકવાર એક ક્ષણ આવી રહી છે જેની આપણે રાહ જોઈ રહ્યા છીએ. પ્રાચીન કૃતિમાં પ્રથમ સ્થાન મેળવી રહ્યું છે જામનગર શહેર. સનતભાઈ વસાવડાને વિનંતી કરીશું. આપની ટ્રોફી હવે આપ મેળવી લેશો. જામનગર પ્રાચીન વૃંદને વિનંતી. તમારું ઇનામ પ્રાચીન કૃતિમાંથી મળ્યું છે. અંગ્રેજી અક્ષરમાં નહીં ચલાવ્યું. પ્રાચીન કૃતિના વિજેતાઓ ડૉક્ટર સુનતભાઈ વસાવડાના વરદ હસ્તે પોતાની ટ્રોફી મેળવશે. જ્ઞાતિ પ્રમુખ અશોકભાઈને પણ સ્ટેજ ઉપર ટીમ બોલાવી રહી છે. નિર્ણાયકો દ્વારા સત્યને અને રજૂઆતને પ્રાધાન્ય આપીને દરેક ટીમના પ્રતિનિધિને વિનંતી છે કે તેઓની ટ્રોફી અને સર્ટિફિકેટ રોકડ પુરસ્કાર અહીંથી નામ લેવામાં આવે તો ટીમના કેપ્ટન દ્વારા અહીંથી સ્વીકારવામાં આવશે.
રાજકોટ ટીમના કેપ્ટનને વિનંતી કે તેઓનું રોકડ પુરસ્કાર અને ટ્રોફી શ્રી વિપિનભાઈ છાયાના હસ્તે સ્વીકારી જશે. રાજકોટ ટીમના કેપ્ટન મેનેજર શ્રી. રાજકોટ ટીમમાંથી જે ઉપસ્થિત હોય તેઓ ઝડપથી ત્યારબાદ જૂનાગઢ ટીમના પ્રતિનિધિ, પોરબંદર ટીમના પ્રતિનિધિ શ્રી વિપિનભાઈ છાયાના હસ્તે સ્વીકારશે. ટ્રોફી અને રોકડ પુરસ્કાર સમગ્ર ટીમને જે પ્રાપ્ત થાય છે ભાગ લેવા બદલ, તેમાં રાજકોટ ટીમના પ્રતિનિધિ ઉપસ્થિત છે. તેઓ વિપિનભાઈ છાયાના હસ્તે એ ટ્રોફી અને રોકડ પુરસ્કાર સ્વીકારશે. ખૂબ ખૂબ આભાર.